નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આપણી આ લેક્ચરની અંદર ધોરણ 11 માં વિભાગ ઈ માં પ્રથમ પરીક્ષાનો એસાઇનમેન્ટમાંથી ચેપ્ટર નંબર 6 જેનું નામ છે પેટા નોંધના દાખલા કેવી રીતે પૂછાય છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। આ યુટ્યુબ ચેનલ પર તમને પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષાના સંપૂર્ણ એસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે। એટલે જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। હવે આપણે વધારે સમય ન લેતા શરૂઆત કરીએ છીએ। જે સૌથી પહેલા જુઓ વિભાગ ઈ ની વાત કરું તો વિભાગ ઈ ની અંદર આપણને 6 ગુણના દાખલાઓ પૂછાતા હોય છે। કેટલા ગુણના દાખલાઓ પૂછાતા હોય છે? 6 ગુણના દાખલાઓ। એ દાખલાઓ 6 ગુણની અંદરથી આમનોંધની અંદરથી હોઈ શકે છે, પેટાનોંધની અંદરથી હોઈ શકે છે, રોકડ મેળવની અંદરથી હોઈ શકે છે, હે ને। વિભાગ ઈ ની અંદર 6 ગુણના દાખલા પૂછાય છે, એવા 3 દાખલા પૂછાતા હોય છે। તો અહીંયા પ્રકરણ 6 ની અંદરથી પેટાનોંધની અંદરથી કેવા દાખલા પૂછાય છે એ તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। નીચેના વ્યવહારો પરથી શ્રી જાનકી સ્ટોર્સની ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો। કઈ નોંધ બનાવવાનું કીધું છે આપણને? ખરીદ નોંધ અને બીજું ખરીદ પરત નોંધ બનાવવાનું કહેલું છે। તો જુઓ અહીંયા તમને નીચે ફોર્મેટ દેખાય છે, શ્રી જાનકી સ્ટોર્સની ખરીદ નોંધ મેં અહીંયા બનાવી છે અને બાજુમાં શું બનાવ્યું છે? ખરીદ પરત નોંધ, હે ને। તારીખ ખરીદ નોંધમાં વેપારીનું નામ આવે, આવક ભરતીયા નંબર, ખાપા, રકમ, તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખરીદ પરતમાં શું આવે? ઉધાર ચિઠ્ઠી નંબર, ખાપા અને રકમ। વન બાય વન આપણે જોઈએ। સૌથી પહેલા 2025 જૂન 1 તારીખ રાજેન્દ્ર પાસેથી 3000 નો માલ ખરીદ્યો। ખરીદ્યો એટલે ક્યાં આવશે? ઉધાર ખરીદી કરી છે, ખરીદ નોંધની અંદર લખવામાં આવશે 2025 જૂન 1 તારીખ। તો અહીંયા લખીશું આપણે 2025 જૂન 1 તારીખ। કોની જોડેથી ખરીદ્યો? રાજેન્દ્ર જોડેથી। તો લખીશું આપણે રાજેન્દ્ર ખાતે। રાજેન્દ્ર જોડેથી કેટલા રૂપિયાનો ખરીદ્યો છે? 3000 નો માલ। તો રકમના કોલમમાં કેટલા લખવામાં આવશે? 3000 રૂપિયા લખવામાં આવશે। ચલો એના પછી શું આપેલું છે? 3000 ની કિંમતનો માલ મહેન્દ્ર સ્ટોર પાસેથી 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો। અડધા નાણાં છે રોકડેથી ચૂકવ્યા। અહીંયા જ્યારે અડધો રોકડ અને અડધો ઉધાર વ્યવહાર હોય તો સંપૂર્ણ વ્યવહાર આપણે ઉધાર સમજીને નોંધ કરવામાં આવે। કઈ તારીખ છે? ખરીદ્યો છે એટલે 3 તારીખ। અહીંયા લખીશું કોના ખાતે? મહેન્દ્ર ખાતે। મહેન્દ્ર ખાતે, હે ને। કેટલા રૂપિયાનો? 3000 નો માલ, 10% વેપારી વટાવ માઇનસ કરો એટલે 2700 રૂપિયા થાય। 3000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે 2700 રૂપિયા। રોકડ વટાવ ગણવામાં આવશે નહીં, કેમ કે આપણે ઉધાર વ્યવહારની જ નોંધ કરીએ છીએ। રોકડ વટાવ રોકડ વ્યવહાર હોય તો જ ગણવામાં આવે। રાજેન્દ્રને 500 નો માલ નમૂના પ્રમાણે ન હોવાથી પરત કર્યો। પરત કર્યો એટલે ખરીદીને પરત કર્યો એટલે ખરીદ પરતમાં આવશે। તારીખ 2025 લખીશું, 2025 જૂન કઈ તારીખે પરત કર્યો છે? 8 તારીખે। કોને પરત કર્યો? રાજેન્દ્રને। તો લખીશું અહીંયા કોના ખાતે? રાજેન્દ્ર ખાતે। રકમ કેટલા રૂપિયા? તો કે રકમના કોલમમાં આપણે 500 રૂપિયા લખવામાં આવશે। ચલો એના પછી વિજય પાસેથી 5000 નો માલ 10 દિવસમાં નાણાં ચૂકવાય તો 2% રોકડ વટાવની શરતે ખરીદ્યો। અત્યારે ઉધાર ખરીદ્યો છે, 18 તારીખ છે, વિજય ખાતે। 18 તારીખ કોના ખાતે લખીશું આપણે? વિજય ખાતે। કેટલાનો માલ ખરીદ્યો? 5000 નો, હે ને। અત્યારે 5000 રૂપિયા રોકડ ઉધાર વ્યવહાર ગણવામાં આવશે, ઉધાર ખરીદી। ચલો વિજય પાસેથી ખરીદેલ માલમાંથી 2/3 ભાગનો માલ પરત કર્યો। એટલે આપણે ખરીદીને પરત કર્યો એટલે ખરીદ પરત કેવાશે? કઈ તારીખ છે? 20 તારીખ। કોના ખાતે લખીશું આપણે? અહીંયા વિજય ખાતે। વિજયને કેટલો માલ પરત કર્યો? 2/3। એટલે અહીંયા આપણે વિજય જોડેથી ખરીદેલો કેટલો? 5000। 5000 ગુણ્યા 2/3 કરો એટલે 3333 રૂપિયા આવે। 3333 રૂપિયા નો માલ શું કર્યો? પરત કર્યો। આનંદ સ્ટોર્સે આપણને 9000 નો માલ વેચ્યો। આનંદ સ્ટોર્સે વેચ્યો છે તો એનો મતલબ આપણે ખરીદ્યો હશે, તો ખરીદ નોંધમાં લખવામાં આવશે કોના ખાતે? આનંદ સ્ટોર્સ ખાતે। અહીંયા લખીશું આપણે આનંદ સ્ટોર્સ ખાતે। કેટલા રૂપિયાનો માલ? 9000 રૂપિયાનો। રકમ કેટલી લખીશું? 9000। દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે, કોઈ વ્યવહાર બાકી રહ્યો નથી। સૌથી પહેલા આપણે શું કરીશું? એનો સરવાળો કરવામાં આવશે। સૌપ્રથમ આપણે શું કરીશું? ટોટલ કરીશું એનું। ચલો ખરીદ નોંધનો હું સરવાળો કરું। સૌથી પહેલા કોનો સરવાળો કરવાનો છે આપણે? ખરીદ નોંધનો। ઓકે, ખરીદ નોંધની અંદર જુઓ 3000, 2700, 5000 અને 9000 તો કુલ ઉધાર ખરીદી આપણી કેટલી કહેવાશે? 19700 રૂપિયા। અને કુલ ઉધાર ખરીદ પરત કેટલું કહેવાશે? 3833 રૂપિયા, 3833। કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે?
યસ યા નો કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો, અથવા તો કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ હોય તો મોબાઈલ નંબર આપી દઉં. મોબાઈલ નંબર આપણો ડાઉટ માટે 97374497374483 રહેશે. આ નંબર પર તમને કોઈ પણ પ્રકારનો એકાઉન્ટ અથવા આંકડાશાસ્ત્રમાં ડાઉટ હોય તો મને વોટ્સઅપ કરીને ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની પણ લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને સીધા જ તમે ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ પર જઈએ. બીજા નંબરનો દાખલો. નીચેના વ્યવહારો પરથી શ્રી શ્યામની મે 2025 ની ખરીદ નોંધ તથા ખરીદ પરત નોંધ તૈયાર કરો. શ્રી શ્યામની ખરીદ નોંધ અહીંયા આપણે ખરીદ પરત નોંધ બનાવી દીધી. 2025 મે 1 તારીખ, તો તારીખના કોલમમાં લખીએ આપણે 2025 મે 1 તારીખ. શું કીધું છે? શ્રી રામ પાસેથી 10,000 નો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે ખરીદ્યો. અહીંયા ઉધાર ખરીદ્યો છે એટલે રોકડ વટાવ તો ગણવાનો પ્રશ્ન આવતો નથી. કોની જોડેથી ખરીદ્યો આપણે? તો અહીંયા લખીશું વેપારીના નામના શ્રી રામ ખાતે. કેટલાનો માલ? 10,000 નો 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલા રૂપિયા લખવામાં આવે? 9,000 રૂપિયા. ચલો એના પછી શ્રીરામ પાસેથી ખરીદેલ માલમાંથી 1/5 એટલે 5મા ભાગનો માલ નુકસાની વાળો હોવાથી આપણે શું કર્યો? પરત કર્યો. પરત કર્યો એટલે કોની અંદર આવશે? ખરીદ પરતની અંદર. 2025 મે કઈ તારીખ છે? 3 તારીખ. કોને પરત કર્યો? શ્રીરામ ખાતે. શ્રીરામ ખાતે. કેટલો કીધો છે આપણને દાખલામાં? 1/5. 9,000 ગુણ્યા 1/5 કરો એટલે રકમ કેટલી આવશે આપણી? 1,800 રૂપિયા. કેટલા રૂપિયા? 1,800 રૂપિયા. ચલો એના પછી બંસીધર પાસેથી 8,500 નો માલ 5% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે રોકડીથી ખરીદ્યો છે. કેવી રીતે ખરીદ્યો છે? રોકડીથી ખરીદ્યો છે. રોકડીથી ખરીદ્યો એટલે ખરીદ નોંધમાં એની નોંધ કરવામાં આવે નહીં, એની નોંધ રોકડ મેળમાં થશે. હે ને? રોકડ વ્યવહાર હોવાથી આની નોંધ આપણી ખરીદ નોંધમાં કરવામાં આવશે નહીં. ચલો 6 તારીખ. ગોપાલ પાસેથી 12,000 નો માલ 5% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા. તો અડધા નાણાં ચૂકવ્યા તો આપણે પૂરેપૂરો ઉધાર સમજીને પૂરેપૂરી એન્ટ્રી કરવાની. કઈ તારીખ છે? 6 તારીખ. કોના ખાતે લખીશું? ગોપાલ ખાતે. કોના ખાતે લખીશું આપણે? ગોપાલ ખાતે. કેટલી ખરીદી કરી આપણે ગોપાલ જોડેથી? 12,000 ની 5% વેપારી વટાવ બાદ કરો એટલે 11,400 રૂપિયા આવે. 12,000 ના 5% કેટલા રૂપિયા થાય? 600 રૂપિયા. અને 12,000 માંથી 600 બાદ કરો એટલે 11,400 રૂપિયા. 15 તારીખ. ઈશ્વર પાસેથી 4,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદી. ભગવાનને 20% નફો ચડાવી વેચ્યો. ઓકે, ઈશ્વર પાસેથી આપણે 4,000 નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. તો 15 તારીખે લખીશું ઈશ્વર ખાતે. કોના ખાતે લખવામાં આવશે? ઈશ્વર ખાતે. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. ઓકે, કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. એ આપણે 4,000 નો માલ 10% વેપારી વટાવે છે તો વેપારી વટાવ માઇનસ કરવો પડશે. હે ને? 4,000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલી રકમ આવે? 3,600 રૂપિયા. આ 3,600 રૂપિયાનો માલ આપણે કોને વેચ્યો? ભગવાનને વેચ્યો. કેટલા ટકા નફો ચડાવીને? 20%. જુઓ તો 3,600 ની અંદર 20% નફો ચડાવો તો ભગવાનને આપણે વેચ્યો કેટલામાં? અહીંયા હું સાઈડમાં લખું છું. ભગવાનને આપણે 20% નફો ચડાવો તો 4,320 રૂપિયામાં વેચ્યો. 4,320 રૂપિયામાં. પણ અહીંયા આપણે વેચાણ નોંધ તો બનાવતા નથી, ખરીદ નોંધ ને ખરીદ પરત છે તો આની નોંધ કરવામાં આવશે નહીં. નેક્સ્ટ વ્યવહાર. ભગવાને 1,200 નો માલ પરત કર્યો તો એની વેચાણ પરતમાં નોંધ થાય. જે વેચાણ પરત બનાવતા નથી. જે ઈશ્વરને મોકલી આપ્યો તો ઈશ્વર માટે આપણા માટે શું થઈ ગઈ? ખરીદ પરત થઈ ગઈ. કઈ તારીખ છે? 16 તારીખ. કોના ખાતે લખો? ઈશ્વર ખાતે. ઈશ્વર ખાતે. ચલો દરેક વિદ્યાર્થી મિત્રો જવાબ મને આપે. અહીંયા હું રકમ કેટલી લખું? ટાઈમ તમારા માટે 2 મિનિટનો રાખી દઉં છું. ટાઈમિંગ કેટલા મિનિટનો રાખી દઉં છું? 2 મિનિટનો. 2 મિનિટની અંદર તમે મને જવાબ આપો કે અહીંયા હું રકમ કેટલી લખું. ચલો એ અહીંયા મેં એને સાઈડમાં કરી દીધો. ટાઈમ સ્ટાર્ટ છે તમારા માટે. હે ને? ઈશ્વર ખાતે રકમના કોલમમાં કેટલા લખું? કોમેન્ટ કરો. ચલો દરેક વિદ્યાર્થી ફટોફટ કરો. હે ને? દરેક વિદ્યાર્થી ગણતરી કરો, થોડું મગજ દોડાવો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, રફ કામ કરો, પેન અને ચોપડાનો ઉપયોગ કરો, જવાબ લાવો. હે ને? પછી હું તો શીખવાડવાનો જ છું પણ તમારા માટે 2 મિનિટ છે. એમાંથી જુઓ 1:35 બાકી છે, 1:33 કાઉન્ટડાઉન ચાલુ જ છે. જુઓ ફરીથી સમજાઈ જેમને 4,000 નો માલ 10% વેપારી વટાવે હતો એટલે આપણે ઈશ્વર જોડેથી કેટલામાં ખરીદ્યો? 3,600 રૂપિયામાં ખરીદ્યો. ઈશ્વર પાસેથી આપણે કેટલા રૂપિયામાં ખરીદ્યો? 3,600 રૂપિયામાં. 3,600 રૂપિયાનો માલ આપણે કેટલામાં વેચ્યો? 4,320 રૂપિયામાં. જો ઈશ્વર પાછો આપે તો 4,320 આપવા પડે. પણ આપણે ભગવાન આપણને પાછો આપે 4,320 આપવા પડે. પણ આપણે ઈશ્વરને પાછા આપવા જઈએ તો 4,320 ઈશ્વર ના આપે. ઈશ્વર તો નફો બાદ કરીને 3,600 રૂપિયા આપે. તો હવે આપણને ભગવાને કેટલાનો માલ પરત કર્યો? 1,200 નો. તો ઈશ્વરને આપણે પાછો આપીશું તો ઈશ્વર આપણને કેટલા રૂપિયા આપશે? ચલો
1 મિનિટ બાકી છે, 54 સેકન્ડ, 53 સેકન્ડ, 52 સેકન્ડ. ફટોફટ અમુક વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી રહ્યા છે, બહુ સરસ. બાકી લોકો મહેનત કરો, થોડો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો. ચલો ફટોફટ, રાહ જોયા વગર કાઉન્ટડાઉન તમારું ચાલુ જ છે. ઝડપ રાખો. ચલો દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરતા રહો, હે ને. આ ચેનલ પર એકાઉન્ટનું તમારું બોર્ડની છેલ્લા દિવસ સુધી એકાઉન્ટનું તમારું હેલ્પમાં રહેશે, ધ એક્સપર્ટ એકેડમી એકાઉન્ટ ચેનલ. એટલે સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી લેજો પાછા. 11 સેકન્ડ. 9, 8, 7, 6, 5, 4, 3. કાઉન્ટડાઉન પૂરું. ચલો હવે હું તમને સમજાવી દઉં. ચલો ઓકે. હવે ભગવાનને આપણે કઈ કિંમતે વેચ્યો છે? વેચાણ કિંમત ઉપર. ભગવાન આપણને પરત બી કઈ કિંમતે ઉપર આપશે? વેચાણ કિંમત ઉપર. આપણે જે ઈશ્વર જોડેથી કરી દઉં એ કઈ કિંમત કહેવાય? ખરીદ કિંમત. તો આપણે ઈશ્વરને પાછો આપીશું જે રકમ હશે કઈ કિંમત હશે? ખરીદ કિંમત ઉપર. એ 4320 કેટલા રૂપિયા છે? હે ને 4320 ની ખરીદ કિંમત કેટલી છે? 3600 રૂપિયા. જુઓ 4320 ની ખરીદ કિંમત કેટલી છે? 3600 રૂપિયા. તો 1200 ની કેટલી થાય? તો શું થશે? જુઓ 4320 ભાગ્યા કેટલા? 3600 ગુણ્યા કેટલા? સોરી 1 મિનિટ. થોડી મિસપ્રિન્ટ, અહીંયા થોડું મિસ્ટેક થાય છે. 4320 કેટલા છે? 3600. તો શું થશે? 3600 ભાગ્યા વેચાણ કિંમત આવશે, ભાગ્યા 4320 ગુણ્યા કેટલા? 1200 એ કેટલા? હે ને. તો 3600 ભાગ્યા આપણે કેટલા કરીશું? 3600 ભાગ્યા 4320 ગુણ્યા કેટલા? 1200. એટલે જવાબ આવશે આપણો 999.9999 આવે. એટલે તમે 1000 લખી શકો. અથવા તો પહેલા તમે શું કરતો? ગુણાકાર કરતો. પહેલા ગુણાકાર કરીને ભાગાકાર કરતો, પરફેક્ટ જવાબ આવશે. 3600 ગુણ્યા 1200 એટલે આ જવાબ આવ્યો -4320. એટલે કેટલા રૂપિયા આવે? 1000 રૂપિયા આવે. કેટલા રૂપિયા? 1000 રૂપીસ. ચાલો હવે આપણે આનો ખરીદ નોંધનો સરવાળો કરીએ. સૌથી પહેલી એન્ટ્રી 9000 + 11400 + 3600. આનો સરવાળો કુલ ઉધાર ખરીદી કેટલી લખવામાં આવશે? 24000. અને કુલ ઉધાર ખરીદ પરતમાં 1800 + 1000 એટલે કેટલા લખવામાં આવશે? 2800 લખવામાં આવશે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ આપણે. નેક્સ્ટ દાખલાની અંદર આપણને શું આપેલું છે એ આપણે જોઈ લઈએ. ઓકે ચોથા નંબરનો દાખલો. નીચેના વ્યવહારો પદ્ધતિથી સોનલની ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો. 2025 મે 1 તારીખ મિલન પાસેથી 8000 નો માલ ખરીદ્યો. તો સોનલની ખરીદ નોંધ, અહીંયા ખરીદ પરત નોંધ ખરીદ્યો છે તો અહીંયા ખરીદ નોંધમાં લખીશું 2025 મે 1 તારીખ. કોના ખાતે લખીશું? અહીંયા મિલન ખાતે. કેટલી રકમ છે? 8000 રૂપિયા, 8000 રૂપીસ. ચલો એના પછી 15000 ની કિંમતનો માલ પંકજ પાસેથી 10% વેપારી વટાવે ને 5% રોકડ વટાવે કરી દો. અડધા નાણાં ચેકથી ચૂકવ્યા, અડધા નાણાં ચૂકવ્યા છે. પૂરેપૂરો વ્યવહારની નોંધ થશે. 4 તારીખ કોની જોડેથી ખરીદ્યો? પંકજ પાસેથી. અહીંયા લખીશું આપણે કોના ખાતે? પંકજ ખાતે. કેટલા? 15000 ની 10% વેપારી વટાવ બાદ કર્યું એટલે રકમ કેટલી લખવામાં આવે? 13500 રૂપિયા. મિલને 850 નો માલ નમૂના પ્રમાણે ન હોવાથી પરત કર્યો. એટલે મિલન ને 1 તારીખે આપણે મિલન જોડેથી ખરીદ્યો તો પરત કર્યો એટલે ખરીદ નોંધમાં લખાય 2025. તારીખના કોલમમાં કઈ? 2025. મહિનો કયો છે? મે. કઈ તારીખે પરત કર્યો? 10 તારીખ. કોને પરત કર્યો? મિલન. તો મિલન ખાતે. કેટલા રૂપિયાનો માલ આપણે મિલનને પાછો આપ્યો? 850 રૂપિયા. ચલો એના પછી પ્રકાશ પાસેથી 8000 નો માલ 15 દિવસમાં નાણાં ચૂકવાય તો 3% રોકડ વટાવની શરતે ખરીદ્યો. ઓકે તો અત્યારે તો આપણે ઉધાર ખરીદ્યો છે. કોની જોડેથી? પ્રકાશ જોડેથી. તો કોના ખાતે લખીશું આપણે? પ્રકાશ ખાતે. કોઈ વેપારી વટા બીજું છે નહીં તો 8000 રકમ પૂરી લખાશે. પંકજ પાસેથી ખરીદેલ માલમાંથી 20% માલ નુકસાની વાળો હોવાથી પરત કર્યો. પંકજ જોડેથી આપણે 13500 નો માલ ખરીદ્યો હતો એ આપણે 20 તારીખે પરત કરી રહ્યા છીએ. તો કોના ખાતે લખીશું આપણે? અહીંયા પંકજ ખાતે. કેટલા ટકા? 20%. 13500 નો માલ ખરીદ્યો પંકજ જોડેથી. 13500 ના કેટલા ટકા કરો? 20%. એટલે 2700 નો માલ આપણે પંકજને પરત કરી રહ્યા છીએ. 2700. છેલ્લો કોમલે 250 નો માલ પરત કર્યો, બદલામાં ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. કોમલને આપણે ખરીદ પરત કર્યો પણ કોમલે આપણે રોકડા પૈસા આપી દીધા એટલે રોકડ વ્યવહાર થઈ ગયો. રોકડ વ્યવહાર હોવાથી ખરીદ પરત નોંધમાં લખવામાં આવશે નહીં. હવે આપણે આનો સરવાળો કરીએ. 8 ને 8 16, 16 ને 23 કેટલા થશે? 29500. 29500 રૂપિયા કુલ ઉધાર ખરીદી. અહીંયા કુલ ઉધાર ખરીદ પરત કેટલા આવશે? 27,800 3550 રૂપિયા. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે? યસ યા નો કોમેન્ટ કરી શકો છો અથવા તો હું તમને WhatsApp નંબર આપી દઉં છું.
આપણો વોટ્સઅપ નંબર છે 973744973734 આ નંબર પર કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે વોટ્સઅપ કરીને સોલ્યુશન મેળવી શકો છો. તે ઉપરાંત નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સઅપ ગ્રુપની લિંક સાથે સાથે ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે સીધા જ મારી સાથે ધ એક્સપર્ટ એકેડમી સાથે જોડાઈ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ, ચોથા નંબરનો. નીચેના વ્યવહારો પરથી શ્રી નિરંજની વેચાણ નોંધ તથા વેચાણ પરત નોંધ તૈયાર કરો. તો જુઓ, વેચાણમાં ગ્રાહકનું નામ આવે, વેચાણમાં કોનું નામ આવે? ગ્રાહકનું નામ. અને વેચાણ નોંધની અંદર જાવક ભરતીયા આવે અને વેચાણ પરતમાં જમા ચિઠ્ઠી. બીજું ખાપા રકમ એ તો તમને ખબર જ છે. તો સૌથી પહેલા 2025 એપ્રિલ પહેલી તારીખ, તો તારીખના કોલમમાં લખી દઈએ 2025 એપ્રિલ પહેલી તારીખ. નિખિલને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો કોના ખાતે લખીશું? અહીંયા નિખિલ ખાતે. 5000 માંથી 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલા રૂપિયા આવે? 4500 રૂપિયા. નિકુંજને 2000 નો માલ 10% વેપારી વટાવે ને 5% રોકડ વટાવે, રોકડેથી વેચ્યો છે. રોકડેથી વેચ્યો એટલે રોકડ મેળમાં નોંધ થાય. વેચાણ નોંધમાં એની નોંધ કરવામાં આવતી નથી. નિકુંજે 20% માલ પરત કર્યો, બદલામાં રોકડ આપી દીધી, તો એ પણ રોકડ વ્યવહાર થઈ ગયો. આની નોંધ પણ વેચાણ પરતમાં થશે નહીં. નિખિલે 400 નો માલ નમૂના મુજબનો ન હોવાથી પરત કર્યો. નિખિલને આપણે વેચાણ કર્યું તો એને પાછો આપ્યો 12 તારીખે. તો અહીંયા લખીશું 2025 એપ્રિલ 12 તારીખ. 2025 એપ્રિલ 12 તારીખ. કોના ખાતે લખવામાં આવશે? અહીંયા નિખિલ ખાતે. રકમના કોલમમાં કેટલા રૂપિયા? 400 રૂપિયાનો માલ એને પાછો આપ્યો. ચલો એના પછી મિનેશ પાસેથી 1000 નો માલ મોકલવાનો ઓર્ડર આપ્યો. તો આ તો બિન આર્થિક વ્યવહાર થઈ ગયો. અને મિનેશને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો તો 16 તારીખે એ આર્થિક વ્યવહાર કહેવાય. મિનેશ ખાતે 16 તારીખે આપણે વેચાણ કર્યું કહેવાય. તો મિનેશનો કેટલા રૂપિયાનો માલનો ઓર્ડર આવ્યો? તો 1000 રૂપિયા. તો હવે દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે. 4500 + 1000 કરો એટલે કુલ ઉધાર વેચાણ કેટલું કહેવાય? 5500 રૂપિયા કુલ ઉધાર વેચાણ. અને કુલ ઉધાર વેચાણ પરત કેટલું કહેવાશે? અહીંયા વેચાણ પરત કેટલા રૂપિયા? 400 રૂપિયા. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ છીએ. નીચેના વ્યવહારો પરથી શ્રી હરેશના ચોપડે વેચાણ નોંધ તથા વેચાણ પરત નોંધ તૈયાર કરો. 2025 જૂન પહેલી તારીખ. સુજલને 4000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો વેચાણ નોંધમાં નોંધ કરશે 2025 જૂન કઈ તારીખ? પહેલી તારીખ. કોના ખાતે લખું? સુજલ ખાતે. સુજલ ખાતે 4000 નો 10% વેપારી વટાવ બાદ કરો એટલે કેટલી રકમ લખવામાં આવે? 3600 રૂપિયા. એના પછી કાશ્મીરાને 5000 નો માલ 10% વેપારી વટાવે અને 3% રોકડ રોકડીથી વેચ્યો છે. રોકડીથી વેચ્યો તો અહીંયા વેચાણ નોંધમાં નોંધ કરવામાં આવશે નહીં. ચેતના પાસેથી 1000 નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો તો બિન આર્થિક વ્યવહાર કહેવાય. ચેતનાને ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો કઈ તારીખે? 11 તારીખે. તો એની નોંધ થશે. કોના ખાતે લખીશું? ચેતના ખાતે. કેટલા રૂપિયાનો માલ મોકલી આપ્યો આપણે? 1000 નો. ચલો એના પછી ચેતનાએ 200 નો માલ પરત કર્યો. ચેતનાએ 200 નો માલ પરત કર્યો કઈ તારીખ છે? 12 તારીખ. અહીંયા લખીશું આપણે 2025 જૂન 12 તારીખ. ચેતના ખાતે કેટલા રૂપિયા? તો કે 200 રૂપીસ. એના પછી સુજલે કેટલું અહીંયા લખવાનું રહી ગયું છે? મિસપ્રિન્ટ રહી ગયું છે. હું જોઈ લઉં છું આમ નોંધ ને પેટા નોંધ ની અંદર. સુજલે 1/6 ભાગ કેટલો? સુજલે 1/6 ભાગનો માલ નમૂના મુજબ ન હોવાથી પરત કર્યો. તો સુજલને આપણે 3600 રૂપિયાનું વેચાણ કર્યું તો 1/6 એટલે કેટલા થાય? 600 રૂપિયા. કોના ખાતે લખો? અહીંયા સુજલ ખાતે. કઈ તારીખ? 15 તારીખ. દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે. હવે આપણે શું કરવાનું છે? એનો ટોટલ તો 3600 + 1000 એટલે કુલ ઉધાર વેચાણ કેટલું કહેવાશે? 4600 રૂપિયા. અને 200 ને 600 કેટલા કહેવાશે? અહીંયા 800 રૂપિયા કહેવાશે. કેટલા રૂપિયા? 800 રૂપિયા કહેવાશે. ઓકે ચલો કમ્પ્લીટ ખબર પડી? યસ યા નો કોમેન્ટ કરી શકો છો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય અથવા તો WhatsApp નંબર તમને આપી દઉં. WhatsApp નંબર છે 9737448382. આ નંબર પર તમે WhatsApp કરી શકો છો. અને આ વિડીયોની અંદર અમુક મેં જાણી જોઈને ભૂલો કરેલી છે. એ ભૂલો તમે મને કોમેન્ટ કરો એટલે મને ખબર પડે તમે વ્યવસ્થિત ધ્યાનથી ભણો છો કે નહીં ભણતા. ઓકે ક્લિયર? જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ ચેપ્ટર રોકડ મેળ સાથે, જેની અંદર 6 ગુણના દાખલાઓ કેવા પૂછાય છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા બાય બાય.